તું ગાનું નાચું એ રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાઉં ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાઉં ગમતું નથી એ સાહેબ ગુડ નાઈટ સાહેબ ચૂપ એકદમ ચૂપ. કાલે તો શીખવ્યું હતું કે સવારમાં ગુડ મોર્નિંગ કહેવાનું, વારંવાર શીખવાનું શું કહેવાનું. ગુડ મોર્નિંગ સાહેબ, ગુડ મોર્નિંગ સાહેબ. આટલો અવાજ કેમ આવતો હતો? સાહેબ હું ગાતો હતો ને આ નાચતો હતો. ગાતો હતો એટલે કમો નાચવાનો જ હતો ને. ચાલો હવે આપણે પ્રાર્થના શરૂ કરીશું. પ્રાર્થના પણ બોલાવશે. हरे माता देवी श्री देवी देवी श्री देवी वंदे छे तारा चाहको हरे माता खाड़ानी बाळा पहरावे तारा चाहको. मूर्ख खाली प्रार्थना होती है જાય બે સાચી પ્રાર્થના કોણ બોલાવશે? બોલ લીરા. हरे माता देवी सरस्वती देवी सरस्वती वंदे छे तारा बाळको हरे माता फूलડાની માળા પહેરાવે નાના બાળકો. ખૂબ સરસ. સાચી પ્રાર્થના. હવે ધૂન કોણ બોલાવશે? બોલ કીર્તિદા. ઓ ઈશ્વર ભજિયા તળે કાઠો છે તારો લોટ. ઈશ્વર ભજિયા તળે એવી કઈ ધૂન હતી છે તારા ગધેડાને પણ તાવ આવી જાય. સાચી ધૂન કોણ બોલાવશે? બોલ પુષ્પા. ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજે નામ. સરસ. સાચી પ્રાર્થના. ચાલો આજની પ્રશ્નોત્તરીનો વારો કોનો છે? બોલીરા. એવું કયું પક્ષી છે જે ઉડી નથી શકતું? બોલ પુષ્પા. પક્ષી ક્યારે ના ઉડે? મૂર્ખ છે તું. કે પ્રશ્ન એવું કયું પક્ષી છે જે ઉડી નથી શકતું? બોલ પુરા. ચંદ્ર પર કોણે મૂક્યો હતો? બોલ કીર્તિદાન. ચંદ્ર પર બીજી વાર કોણે મૂક્યો હતો? બોલ કીર્તિદાન. નીર આર્મસ્ટ્રોંગે મેળવ્યો છે એ પગે હું લંગડી રમવા જતો. નર્મદા નદી ક્યાંથી નીકળે છે? બોલ પુરા. આવ્યા કમાના નાકમાંથી. ગાંધીજી કઈ સાલમાં જન્મ્યા હતા? બોલો. ગાંધીજી સાલમાં નહીં, ગોદડીમાં જન્મ્યા હતા. ચાલો હવે આપણે હાજરી ભરીશું. બધાનું ધ્યાન હાજરીમાં. અને આ છોકરીઓ વેચતા કરે છે. પાછો રખીને જાય છે. ગાયવાળી છે. નંબર 1 કીર્તિદાન. રાતે ડાયરામાં મજા આવી ને ગમા. ડાયરા ને બધું રાત્રે કરવાનું, અહીંયા તો ભણવાનું એટલે. નંબર 2 હીરો. હીરોવાળી એટલે કાચી લાઈન બોલી. નંબર 3 પુષ્પા. પુષ્પા આજ ગંગા નહીં સાલા. નંબર 4 કનુડો. નહીં આવ્યો. નંબર 5 કમો. હાથ બતાલી જાય. નંબર 6 छोटा पैकेट बड़ा धमाका. परीक्षाમાં તો સુસુડી થઈ જાય છે. નંબર 7 રોકી. રોકી ધ રોકસ્ટાર. રોકસ્ટાર વાળી તું એ. સાહેબ હું આવું.
આવું જેને પાછું આગળ બેસવું છે લા પાછળ બેસ. આ તારા હાથમાં શું છે? સાહેબ લોટો. લોટામાં શું છે? સાહેબ મારી મમ્મીએ ખીર બનાવી હતી તે ખીર લાવ્યો છું તમારા બદલે. જો કનુડો કેટલો સારો છે. મારી માટે ખીર લાવે છે. તમે બધા કેટલો લાગે તો આ બેટા તારે તો આગળ જ બેસા. બધા આ બધા કેમ હસે છે? સાહેબ એમાં એવું થયું કે મારા ઘરે મહેમાન આવ્યા હતા. મહેમાન તો બધાના ઘરે આવે છે. સાહેબ મારી મમ્મી જે ખીર બનાવવા દૂધ લાવી હતી તે દૂધ કાળિયો કૂતરો બોટી ગયો હતો તે દૂધને ફેંકી તો ન દેવાય. સાચી વાત છે. દૂધને ફેંકી તો ના દેવાય. તે દૂધની ખીર બનાવી છે તમારા બદલે હું લઈને આવ્યો છું. બધા કેમ રડે છે? તમને ખબર છે આ લોટો સાનો છે? હા સાનો છે. આ લોટો સાહેબ મારા પપ્પાને સંડા જવાનું. ચાલો હવે આપણે થોડું ભણી લઈએ. હું તમને થોડા પ્રશ્નો પૂછી લઉં. સૂર્ય કઈ દિશામાં ઉગે છે અને કઈ દિશામાં આથમે છે? બોલ પૂરા. સૂર્ય કનુડાની વાડીએ થઈને મારા ઘર ઉપર થઈને તમારા ઘર પાસે સંતાય છે. સાહેબ મને એ ખબર નથી પડતી કે તમારા ઘર પાસે સંતાય છે ને કનુડાની વાડીએથી ઉગે છે. અરે મૂર્ખ, સૂર્ય સંતાનો નથી. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે અને પશ્ચિમ દિશામાં આથમે છે. પ્રશ્ન નંબર 2, પથ્થર પાણીમાં કેમ ડૂબી જાય છે? સાહેબ હું કહું બોલ કીર્તિદાન. કેમ કે સાહેબ પથ્થરને તડકા નહીં આવતી એટલે પાણી ડૂબી જાય. પથ્થરની ઘનતા પાણીની ઘનતા કરતા વધારે હોય છે તેથી તે પાણીમાં ડૂબી જાય છે. મહિલાઓ કઈ સંસ્થામાં કામ નથી કરી શકતી? સાહેબ. બોલ પુષ્પા. સાહેબ ફાયર બ્રિગેડ. કારણ કે સાહેબ સ્ત્રીઓનું કામ આગ લગાવવાનું હોય છે આગ બુઝાવવાનું નહીં. સાહેબ હવાની શાળામાં અને તમારી વીકમાં ને વીકમાં કેમ એકાની જગ્યા હળદર લગાવી દીધી. કાચી મીઠું લગાવીને આવજે. વિશ્વમાં કેટલા દેશ છે? સાહેબ હું બોલું. બોલો. સાહેબ દુનિયામાં એક જ દેશ છે ભારત, બીજા બધા તો વિદેશ છે. અરે મૂર્ખા, વિશ્વમાં કુલ 195 દેશ છે. બે ચાલ કમા તારી માટે પ્રશ્ન. આ કેટલી આંગળીઓ છે? સાહેબ તમને અહીંયા શું કરવા ભણાવો? ચાલ, એના કરતા પણ સહેલો પ્રશ્ન. તારો જન્મ ક્યારે થયો હતો? સાહેબ તમને ખબર હે? ના. રવિવારે. સૌથી વધારે બટેકા ક્યાં જોવા મળે છે? સાહેબ હું બોલું. બોલ. સાહેબ બટાકા સમોસામાં. સૌથી વધારે બટેકા બનાસકાંઠામાં જોવા મળે છે. બે સાહેબ તમે અમને પ્રશ્ન પૂછો છો હવે હું તમને પ્રશ્ન પૂછું. હા પૂછી લે. સાહેબ એવો કયો ગેટ છે જેમાંથી આપણે પસાર નથી થઈ શકતા? તને ખબર છે? હા. કયો ગેટ છે એવો? આટલી ખબર નથી કોલગેટ. બે. સાહેબ એક બીજો પ્રશ્ન પૂછી લઉં. પૂછ, પૂછ. સાસુને શું કહેવાય? તમે જેની સાથે લગ્ન કર્યા હોય તેની માતાને સાસુ કહેવાય. ના સાહેબ, સાસુ એટલે પાવર વગરનો રેડિયો.